સ્વામિનારાયણ ભગવાનની જય। પરમ કૃપાળુ પરમાત્મા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ આપણા ગુરુ એવા પરમ પૂજ્ય ધર્મધોરણધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા આપણા સૌના હૈયાના હાર પરમ પૂજ્ય 108 ભાવ્ય આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને વાલા હરિભક્તો સર્વેને મારા જય સ્વામિનારાયણ। દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે અંતાક્ષરી રજૂ કરીએ છીએ, પણ ભક્તો આમાં એક વિશેષતા છે। આ વખતે મલાડ બાળ સંસ્કાર નહીં પણ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ધાર્મિક અંતાક્ષરી રજૂઆત કરવા જઈ રહ્યું છે, તો માટે સર્વેને મારી વિનંતી કે જોરદાર તાળીઓથી આ બધાનું આપણે સ્વાગત કરીએ। એક પંક્તિ યાદ આવે છે, જીતવું અને હારવું એ તો એક પાસું હોય છે। દરેક રમતના નિયમો અલગ અલગ હોય છે। જીત જ જોવું એ મહત્વનું નથી હોતું ભક્તો, પણ ભગવાનનો રાજીપો મેળવવો એ અતિ મહત્વનો હોય છે। તો આવો ભક્તો આપણે માણીએ ધાર્મિક અંતાક્ષરી। ધાર્મિક અંતાક્ષરીના નિયમ હિતુભાઈ આપણને જણાવશે। જય સ્વામિનારાયણ। અંતાક્ષરીના નિયમો આ પ્રમાણે રહેશે। અંતાક્ષરીમાં આરતી, ધૂન, પ્રાર્થના, ચેષ્ટા અને નિત્ય નિયમના પદો માન્ય કરવામાં નહીં આવે। રાઉન્ડના શરૂઆતમાં 15 સેકન્ડનો સમય આપવામાં આવશે। જે તે ગ્રુપને કીર્તન નહીં આવડે તો બીજા ગ્રુપને બોનસ તરીકે પૂછવામાં આવશે ને તે ગ્રુપને બોનસ તરીકે એના 5 માર્ક્સ આપવામાં આવશે, પણ સમય મર્યાદા 5 સેકન્ડની જ રહેશે। અંતાક્ષરીમાં કડી આખી ગાવાની રહેશે। જો કડી અધૂરી કે શબ્દોમાં ફેરફાર હશે તો તે પ્રમાણે માર્ક આપવામાં આવશે। દરેક સભ્યને ફરજિયાત ગાવાનું રહેશે। જો જે તે ગ્રુપમાંથી એક સભ્ય ઊભો નહીં થાય તો તે ગ્રુપને એક વ્યક્તિ દીઠ 5 માર્ક્સ માઇનસ કરવામાં આવશે। કદાચ બે ટીમના માર્ક્સ એક સરખા થઈ ગયા હોય તો સુપર રાઉન્ડ કરવામાં આવશે અને સંચાલકનો નિર્ણય આખરી અને અફર રહેશે। ટોટલ અંતાક્ષરીમાં 5 રાઉન્ડ રાખવામાં આવ્યા છે। પહેલો રાઉન્ડ છે અક્ષરનો કમાલ। અહીંથી એક અક્ષર પૂછવામાં આવશે અને તે અક્ષર પરથી કીર્તનની કડી ગાય તેના રચયિતાનું નામ આપવાનું રહેશે। બીજો રાઉન્ડ છે શબ્દની રમઝટ। એક કીર્તનની કડી ગાવામાં આવશે, તે કડીમાંથી એક શબ્દ પસંદ કરીને તમારે બીજું કીર્તન ગાવાનું રહેશે। એ શબ્દ તમારા ગાયેલા કીર્તનમાં આવવો જોઈએ। ત્રીજો રાઉન્ડ છે કડીની મધુરતા। અહીંયાથી એક કીર્તન ગાવામાં આવશે, અધૂરી કડી રહેશે, તે તમારે પૂરી કરવાની રહેશે। ચોથો રાઉન્ડ છે સંગીતના સૂર। અહીંથી એક મ્યુઝિક સંગીત વગાડવામાં આવશે, એ સંગીત તમારે ઓળખવાનું રહેશે। અને પાંચમો રાઉન્ડ છે લીલા ચરિત્રના મહિમા। અહીંથી એક મહારાજની ચરિત્ર સ્ક્રીન પર દેખાડવામાં આવશે, નીચે 3 શબ્દ આપવામાં આવશે, તમારે કીર્તન કયું છે એ ઓળખવાનું રહેશે। આ રાઉન્ડ રેપિડ રાઉન્ડ રહેશે, વહેલો તે પહેલો રેપિડ રાઉન્ડ રહેશે। પણ જો માઇક પાસે આવીને કીર્તનની કડી ભૂલી ગયા કે ખોટી ગાય તો તે ગ્રુપના 2 માર્ક માઇનસ કરવામાં આવશે। ધાર્મિક અંતાક્ષરીના આપણા નિર્ણાયક છે પ્રકાશભાઈ સિદ્ધપુરા, તુલસીભાઈ જીલકા, અશ્વિનભાઈ કાવા। તો આવો માણીએ આપણે ધાર્મિક અંતાક્ષરી। એમાં ગ્રુપ છે મલાડ વડતાલ કે વીર, પ્રતિક ચુડાસમા, મનીષ ચાવડા, પ્રથમ ગોહિલ, પ્રથમ સિદ્ધપુરા, ધોરેલા કે ધુલંધર કાંદિયોલી ગ્રુપ ઊભા થઈને જય સ્વામિનારાયણ બોલ્યો। ધોલેરા કે ધુરંધર
દિનેશ સોલંકી, ધર્મેશ સોલંકી, દીપેશ ચૌહાણ, પ્રથમ મકવાણા. जूनागढ़ के जाबाज दईसर संकेत रंगाणी, शंभू सिद्धपुरा, नागजीभाई रंगाणी, संकेत सिद्धपुरा. गढ़पुर के गवैया चिंतन सुहागिया, शैलेश सिद्धपुरा, हिमांशु सिद्धपुरा, हरेश टाक. तो आओ माणिए રાઉન્ડ વનમાં હું સ્વામીને રિક્વેસ્ટ કરીશ કે એક ચિઠ્ઠી કાઢે. આ રાઉન્ડની શરૂઆત વડતાલ કે વીર ત્યાંથી શરૂ થશે. સ્વામી એક ચિઠ્ઠી આપી છે, એમાંથી એક શબ્દ કાઢો, અક્ષર કાઢો. 5 નંબર પીપલા. પ પીપલાણાનો મલાડને આવ્યો છે. પ પીપલાણા. पिया मेरा प्यारा मोहन मतवारा, पिया मेरा प्यारा मोहन मतवारा. प्रेमानंद स्वामी. કડી સાચી છે. પૂરા 10 માર્ક આપવામાં આવે છે. ભક્તો પ્લીઝ રિક્વેસ્ટ છે, એક ગ્રુપ આવે તો તાળી પાડીને થોડું એ લોકોનું અભિવાદન કરીએ આપણે. બીજો શબ્દ અક્ષર સ્વામીજી. आचार्य महाराज. सखी आनंदनी हेली, हरि मुख जोईने हूँ थई छूरे खेली. जयराम ब्रह्मचारी. સાચું છે. પૂરા 10 માર્ક આપવામાં આવે છે. ત્રીજો અક્ષર ગઢપુર. ગઢપુર નો. ગઈતી ભરવાન નિરસૈયરના સંગ મારે લોલ. બ્રહ્માનંદ સ્વામી. કડી અધૂરી છે. રમતા ડીઠા એટલે માર્ક આપવામાં આવતા, અડધા માર્ક આપવામાં આવશે. કડી આવી રીતના હતી. ગયતી ગયતી ભરવાન નિરસૈયરના સંગ મારે લોલ, રમતા ડીઠા શ્યામ સુજાણ રંગીલો રંગ મારે લોલ. ટોટલ 5 માર્કો આપવામાં આવશે. ચોથો અક્ષર ક કાર્યાણીના. कुंदन पुरवी वारस्यो सोणी भूपति भीमकराय, कन्या ते देवा श्री कृष्ण ने आनंद पूर्ण समाय. आनंद स्वामी. કડી ને બધું સાચું છે. પૂરા 10 માર્ક આપવામાં આવે છે. અહીંયા આપણો પહેલો રાઉન્ડ પૂરો થાય છે. બીજા રાઉન્ડ તરફ માર્કની સ્થિતિ વડતાલ કે વીર 10 માર્ક, ધોલેરા કે ધુરંધર 10 માર્ક, જુનાગઢ કે જાબાજ 10 માર્ક અને ગઢપુર કે ગવૈયા 5 માર્ક. બીજા રાઉન્ડની શરૂઆત થાય છે. રાઉન્ડ 2 સમધની રમઝટ. કીર્તનની કડી ગાવામાં આવશે.
જે તે કડીમાં જે શબ્દ આવ્યો હોય તે શબ્દ કડીમાં આવવો જોઈએ. સ્નેચિંગ ધ વર્ડ. તો હરેક ગ્રુપને નમ્ર નિવેદન છે કે પોતપોતે ધ્યાન રાખજો. આ શરૂઆત થાય છે દોલેરા કે ધુરંધર. અહીંથી હું એક કીર્તન ગાઈશ, એમાંથી તમારે શબ્દ સિલેક્ટ કરવાનો છે. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો ને. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીને પ્રીતડી ન જેવું. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીને પ્રીતડી ન જેવું. તારતી લાગે છે મને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરી. હે રૂડી ચાલ જગતથી ન્યારી રે, શ્રી ઘનશ્યામ હરી. હરી હૈયાના હારસો જીરે તમે હરી હૈયાના હારસો. સેજ તણા શણગારસો જીરે તમે હરી હૈયાના હારસો. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, નેણુનો શણગાર મારા હૈડા કેરો હાર. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. ચારે ચાર ગ્રુપના જવાબ સાચા હતા. 10 માર્ક આપવામાં આવે છે. દરેક સ્પર્ધકોને એક નમ્ર વિનંતી છે કે માઇક પાસે આવીને બોલો, જેથી અવાજ સંભળાય. સાઉન્ડ વાળા ભાઈ જરા માઇકનો અવાજ પ્લીઝ વધારો. તો માર્કની સ્થિતિ આ પ્રમાણે છે. વડતાલ કે વીર 20 માર્ક, ગઢપુર કે ગવૈયા 15 માર્ક, ધોલેરા કે ધુરંધર 20 માર્ક, જુનાગઢ કે જાબાજ 20 માર્ક. હવે અહીંયા રાઉન્ડ 3 કડીની મધુરતા. અહીંયાથી કીર્તનની કડી ગાવામાં આવશે. જે તે કડી જ્યાંથી અધૂરી રહેશે તે ગ્રુપે ત્યાંથી કડી શરૂઆત કરવાની રહેશે અને પૂર્ણ કરવાની રહેશે. આખી પૂર્ણ ગાવાની છે એટલે એ ધ્યાન રાખે. રાઉન્ડની શરૂઆત તમારથી થશે. જુનાગઢ કે જાબાજ એમનાથી થશે તમારાથી. હું કડી ગાઉં છું. ગઢપુર કે ગવૈયા, ગઢપુર કે ગવૈયા. હું કીર્તનની કડી ગાઉં છું. વળી એક વાત કહું છું અધિક વિવેકની, સમય પૂરો થયો ગયો છે. બોનસ તરીકે બીજા ગ્રુપને પૂછવામાં આવે છે. જુનાગઢ કે જાબાજ. વળી વખાણો શાક સૌ લીલા કરી, સાંભળ બેની
કડી ખોટી છે. નેક્સ્ટ ગ્રુપને બોનસ તરીકે પૂછવામાં આવે છે. વળી એક વાત કહું છું અધિક વિવેકની, સાંભળ બેની તારા સુખને કાજજો, હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી, ત્યાગો મદ મત્સર જૂઠી કુળ લાજજો. મનીષભાઈ જવાબ સાચો છે. 5 માર્ક્સ બોનસ તરીકે આપવામાં આવે છે. જુનાગઢ કે જાબાજ તમારી માટે છે કીર્તન. ઊંચા સ્વરથી તાન ઉપાડે, બોનસ તરીકે વડતાલ ઊંચા સ્વરથી તાન ઉપાડે, જન સંગ જીવન પ્રાણ રે, સારો સ્વર કોઈ સુણી સખાનો, વાલું કરે વખાણ રસિયો રાસ રમે. કડી સાચી છે. બોનસ તરીકે 5 માર્ક્સ આપવામાં આવે છે. નેક્સ્ટ વડતાલ કે વીર. રાધાજી હતી, રાધાજી હતી પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગીરધારી રે, હરિવર ભરી હરી તુલ્ય થયા જેનું, ભજન કરે નર નારી રે. અફસોસ પ્રતિકભાઈ, આ કડી સાચી છે. 10 માર્ક્સ આપવામાં આવે છે. હવે ધોલેરા કે ધુરંધર. ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું, ફૂલડે ફૂલડે રે નામ શ્રીજીનું લીધું, વીણી વીણીને માળું મનડું છોડી લીધું, 108 જૂટ્યા મન ગમતા ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. કડી સાચી છે. 10 માર્ક્સ આપવામાં આવે છે. માર્ક્સની સ્થિતિ આ પ્રમાણે છે. વડતાલ કે વીર 40 માર્ક્સ, ગઢપુર કે ગવૈયા 15 માર્ક્સ, ધોલેરા કે ધુરંધર 20 માર્ક્સ અને જુનાગઢ કે જાબાજ 20 માર્ક્સ. હવે ચોથા રાઉન્ડની શરૂઆત. ચોથો રાઉન્ડ છે સંગીતના સૂર. અહીંયાથી મ્યુઝિક વગાડવામાં આવશે અને જે કડી મ્યુઝિકમાં વગાડી હોય તે ગાવાની રહેશે. અને આ રાઉન્ડની શરૂઆત વડતાલ કે વીર એના તરફથી થશે. તો પ્લીઝ મ્યુઝિશિયનને રિક્વેસ્ટ છે કે વડતાલ શ્રીજી અને સહુ સંતો મળીને કરજો મારી સહાય,
કડી એકદમ સાચી છે, પૂરા 10 માર્ક આપવામાં આવે છે. ધોલેરા ગ્રુપને એક કડી પ્લીઝ. જન્મ સુધાર્યો રે ઓ મારો, જન્મ સુધાર્યો રે ઓ મારો, મળ્યા મુજને નંદ દુલારો, મળ્યા મુજને નંદ દુલારો, જન્મ સુધાર્યો રે ઓ મારો. હાલો, કડી એક અક્ષર ફરક હતો. મળ્યા નટવર નંદ દુલારો, એક માર્ક્સ કટ કરવામાં આવે છે, એટલે ધોલેરા ધુરંધરને 9 માર્ક્સ આપવામાં આવે છે. ત્રીજી મ્યુઝિક. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, દીદીને પ્યારા બહુ મોગરાના ફૂલ, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. પરફેક્ટ છે એકદમ, પૂરા 10 માર્ક આપવામાં આવે છે. જુનાગઢ કે જાબાજ તો સમય પૂરો થાય છે. બોનસ તરીકે સુણો ચતુર સુજાન, સુણો ચતુર સુજાન, એમ ન ઘટે રે તમને દીનાનાથજી, મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો એમ રહીએ વચનને સાચજી. જવાબ સાચો છે. માર્ક્સ બોનસ તરીકે 5 માર્ક્સ પૂરા આપવામાં આવે છે. અને એક વખત આપણા સંગીતવાળા જે છે એમની સાથે એમને માટે તાળીઓથી વધાવો એમને. સ્કોર બોર્ડ પ્લીઝ. માર્કની સ્થિતિ આ પ્રમાણે છે. વડતાલ કે વીર અહીંયાથી વછાતું નથી 55, ગઢપુર કે ગવૈયા 25, ધોલેરા કે ધુરંધર 39, જુનાગઢ કે જાબાજ 20. તો બધાને નમ્ર રીતે જોરદાર તાળીઓથી વધાવી આપેલો. રાઉન્ડ 5મો, મહારાજના લીલા ચરિત્ર.
હવે પાંચમો રાઉન્ડ છે અને છેલ્લો રાઉન્ડ છે. આ રાઉન્ડ રેપિડ રાઉન્ડ છે. વહેલો તે પહેલો એના ધોરણે રહેશે. માઇક પાસે આવીને ખોટું બોલશો તો એના માર્ક કપાઈ જશે, માઇનસ થઈ જશે, એટલે ધ્યાન રાખજો. 2 માર્ક્સ માઇનસ થઈ જશે. બધા લોકો સ્ક્રીન પર નજર રાખજો. સ્ક્રીન પર કીર્તન આવશે, એ કીર્તન તમારે ઓળખવાનું છે. લીલા ચરિત્રનો મહિમા. જીતેનભાઈ પ્લીઝ. પહેલું ચરિત્ર જીણાભાઈ પંચાળા, રેપિડ રાઉન્ડ છે, પ્લીઝ ધ્યાન રાખો. ધન્ય ધન્ય પંચાળાની ધરણી, ધન્ય ધન્ય જીણાબાઈ રે. ધન્ય 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 છે ધર્મ કુંવરને, રાસ રમ્યા સુખદાય, રસિયો રાસ રમે. જવાબ સાચો છે. માર્ક્સ આપવામાં આવે છે. જીતેનભાઈ નેક્સ્ટ કીર્તન. નેક્સ્ટ. હલ્દી વાળા હાથ લુવે નિજ ધોતીએ, શોભે સુંદર પીડે પટ પરિભ્રામ જો. અક્ષર પર પુરુષોત્તમ જીએ વપુ ધર્યું, જાણે મોટા મુનિએ કાંતિ કમર જો. જવાબ સાચો છે. માર્ક્સ આપવામાં આવે છે. 10 માર્ક્સ આપવામાં આવે છે. નેક્સ્ટ. મોરલડી લઈને મનમોહન, દીધું વેલણ કોણે દાંતલડી. વાતલડી રોને રાતલડી, મારા વાલા પૂછ્યું એક વાતલડી. કડી ખોટી છે. કડી આ પ્રમાણે છે. પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી લાવ્યા નથી ભાતલડી. સાડી લાવ્યા નવી ભાતલડી, વાલા પૂછું એક વાતલડી. 5 માર્ક્સ અહીંયા માઇનસ કરવામાં આવે છે. 2 માર્ક્સ માઇનસ કરવામાં આવે છે. નેક્સ્ટ સ્ક્રીન પ્લીઝ. પીપળો ચિંતનભાઈ. ચરણ ચાપી પીપળો ચડાવ્યો રે લોલ. ચરણ ચાપી પીપળો ચડાવ્યો રે લોલ. એવા પ્રગટ પર ચાના પૂરનાર જો, વાલા વસમી વેળાએ વેલા આવજો રે લોલ. એકદમ સાચી છે. પૂરા 10 માર્ક આપવામાં આવે છે. નેક્સ્ટ. લાસ્ટ છે આ. ફરફર દીવાની ફરતા. દીવાની માંડવડી વચ્ચે, જાણે દીપક જાડ રે. ફર ફર જનમાં ફેરા ફરતા, ફર ફર જનમાં ફેરા ફરતા, કરતા રાસની રાડ, રસિયો રાસ રમે. જવાબ સાચો છે. માર્ક્સ આપવામાં આવે છે. પૂરા 10 માર્ક્સ આપવામાં આવે છે. તો ફાઇનલ રાઉન્ડના અંતે માર્ક્સ આ પ્રમાણે હશે.
ટૂંક સમયમાં પરિણામ જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં પરિણામ જાહેર કરવામાં આવશે. જેમ સ્પર્ધકોને માર્ક જાણવાની તાલાવેલી છે, અમને પણ માર્ક જાણવાની તાલાવેલી છે અને આપ સૌને પણ માર્ક જાણવાની તાલાવેલી છે. અને આપણા વક્તા જે કૈવલ્ય સ્વામી છે એમને પણ માર્ક જાણવાની તાલાવેલી છે. તો આ સ્પર્ધકો માટે આપણે પેલા જોરદાર તાળીઓથી વધાવીએ લોકોને. લોકોએ ખૂબ ખૂબ મહેનત કરી છે. જેમ પહેલાં કીધું કે આ અહીંયા કોઈ હારવા માટે કે જીતવા માટે નથી આવ્યા છે. હા, જીતવા માટે આવ્યા છે, પણ આપ સૌના દિલ જીતવા માટે આવ્યા છે. તો આશા છે કે આ સ્પર્ધકોએ આપનું દિલ જીતી લીધું હશે. તો ટૂંક સમયમાં અહીંયા પરિણામ જાહેર કરવામાં આવશે. તો આપ સૌ શ્રોતાજનો ખૂબ શાંતિ જાળવે અને પરિણામની રાહ જુએ. સ્વયંસેવકોને નમ્ર વિનંતી કે અન્નકૂટના ઉત્સવની અન્નકૂટની આરતીની તૈયારી કરે. આપણે સંધ્યા આરતી અને અન્નકૂટની આરતી બંને એક સાથે જ અહીંયા કરવાની છે. ટૂંક સમયમાં કેતનભાઈ તથા હિતેન્દ્રભાઈ અહીંયા અંતાક્ષરીના પરિણામની જાહેર કરશે. ચોથા ક્રમાંકે છે અહીંયા પરિણામ જાહેર કરું છું. આપ સૌ શાંતિથી સાંભળ્યો. ચોથા ક્રમાંકે આવે છે જુનાગઢ કે જાબાજ દૈસર ગ્રુપ 15 માર્ક સાથે. જોરદાર તાળીઓ એમને વધાવીએ. ત્રીજા ક્રમાંકે આવે છે ગઢપુર કે ગવૈયા મીરા રોડ ગ્રુપ. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. 35 માર્કે દ્વિતીય ક્રમાંકે આવે છે. બીજા ક્રમાંકે દ્વિતીય ક્રમાંકે આવે છે ધોલેરા કે ધુરંધર કાંદીવલી ગ્રુપ 52 માર્કે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. પ્રથમ ક્રમાંકે આવે છે વડતાલ કે વીર મલાડ ગ્રુપ 65 માર્કે પ્રથમ ક્રમાંકે આવે છે. તો આ ચારે ચાર ગ્રુપને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ.